જયેશ દલાલ ખેડૂત આગેવાન. ભારત દેશમાં કપાસ જે આયાત થઈ રહ્યો છે એની પર 11% આયાત ડ્યુટી છે. પછી ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી જે સ્થિતિ બની છે યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે. અને ક્રૂડ ઓઇલને કારણે સ્વાભાવિક છે કે સિન્થેટિક યાન મોંઘું થવાને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ખેડૂતોના ભોગે જે રીતે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જે વાત થઈ રહી છે અને એને કારણે ખેડૂતોના ભોગે તમારે સસ્તો કપાસ વિદેશથી લાવવાનો અને પછી ગાર્મેન્ટ્સ વિદેશ નિકાસ કરવાની જે વાતો થઈ રહી છે એને કારણે હજારો લાખો ખેડૂતોને ખૂબ જ ઠેસ પહોંચી છે. ખાસ કરીને ગુજરાતનો ખેડૂત સમગ્ર ભારતમાં સૌથી વધારે પડતો પ્રદેશ છે અને જે રીતે સ્થિતિ બનતી જાય છે તમે જુઓ તો જે રીતે ખાસ કરીને જીવાતોના ઉપદ્રવ અને ખાસ કરીને જે સતત પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ગુજરાતના ખેડૂતો કપાસની ખેતી તરફથી વિમુખ થઈ રહ્યા છે. અને એવા સમયે જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તામિલનાડુના સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક કપાસના ખેડૂતો વતી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખીને અમારી વેદના જણાવી છે કે કપાસના ખેડૂતોને બચાવવો હશે તો વિદેશથી આયાત થતો કપાસ અટકાવવો પડશે અને 11% ડ્યુટી છે એમાં વધારો કરવો પડશે. એના અનુસંધાનમાં અમે પત્ર લખ્યો છે.